નમસ્કાર મિત્રો, આજે મુખી બાપાએ પોતાના 10 હોનહાર સિપાહીઓને આ ગામની રક્ષા કરવા માટે મોકલ્યા છે. પરંતુ રાત્રે એ 10 માણસોને ખબર પડે છે કે આ ભેડિયો બનીને ગામમાં જે આવે છે એ તો બાબરો ભૂત છે, એ કોઈ જંગલી જાનવર નથી. અને આ વાત જ્યારે ગામના માણસોને કહે છે ત્યારે ગામના માણસો આ વાતને માનવા તૈયાર નથી. અને પછી આખું ગામ સાથે મળી અને પહોંચે છે આ પીપળાના ઝાડ પાસે. અને ત્યાં પહોંચી અને ગામના માણસો આ 10 માણસોની મજાક ઉડાડી રહ્યા છે. પરંતુ ત્યારે એ પીપળાના ઝાડમાંથી બાબરો ભૂત નીકળે છે અને અજીબ અજીબ અવાજો કરવા લાગ્યો અને નાના બાળકની જેમ રડવા લાગ્યો. અને ત્યારે આવા અવાજો સાંભળી અને ગામના હર કોઈ માણસ ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ભાગી જાય છે અને ગામમાં આવે છે. અને ગામમાં આવી અને પછી સૌ કોઈ કહેવા લાગ્યા કે હા, આ વાત એકદમ સાચી નીકળી છે. અને સૌથી પહેલાં ત્યાંના ખેડૂતો કહેતા હતા કે ત્યાં બાબરો ભૂત રહે છે, પરંતુ આપણે એમની વાતને માની નહીં. અને એના પછી આ સિપાહીઓ કહેવા લાગ્યા, પરંતુ એમની વાત પણ આપણે માન્યા નહીં. અને હવે આપણને ખબર પડી કે ખરેખર ત્યાં બાબરા ભૂતનો વાસ છે. અને આમ આ બાજુ બધાને ડરાવી અને ભગાડ્યા પછી બાબરો ભૂત ત્યાં ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો. અને પછી તે કહે છે કે હાસ, હવે આ આખા ગામને ખબર પડી ગઈ છે કે અહીંયા હું રહું છું અને આજ પીપળાના ઝાડમાં મારો વાસ છે. તો હવે આ આખા ગામના માણસો અને આ ખેડૂતોમાં કોઈ પણ માણસ અહીંયા આવશે નહીં અને હવે કોઈ મને તકલીફ આપશે નહીં. અને આમ આટલું કહી અને આ બાબરો ભૂત હવે આ પીપળાના ઝાડમાં પોતાનું સ્થાન જમાવી લે છે અને હવે રોજ માટે ત્યાં જ રહેવાનો નિર્ણય કરી નાખે છે. અને આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થઈ ગયો અને રાત પડતાની સાથે આખું ગામ સૂમસામ થઈ જાય છે. કોઈ નાના બાળકના રડવાનો પણ અવાજ સંભળાતો નથી અને જાણે આ ગામમાં કોઈ રહેતું જ ના હોય. રાત પડતાની સાથે ગામ એવું બની જાય છે. અને ત્યારે આ ભૂતિયો ભૂખ્યો ભેડિયો બની અને આખા ગામમાં આખી રાત ફરતો હોય છે અને તેના હાથમાં જે પણ આવે તેને ફાડી ખાય છે. અને આમ આ દિવસ પૂરો થયો અને બીજા દિવસની વહેલી સવારે એક ભોરુડો ભરવાડ કે જે 1-2 મહિનાથી બહાર પોતાના ઘેટા બકરા ચરાવવા માટે ગયેલો હોય છે અને આજે તે પોતાના ગામ તરફ પાછો ફર્યો છે. તેથી આજે તેના હરખનો કોઈ પાર નથી, કારણ કે ઘણા દિવસે આજે તે પોતાના ઘર તરફ આવી રહ્યો છે. અને ચાલતો ચાલતો બપોરનું ટાણું થયું છે અને ગામના પાદરે આવ્યો અને ત્યાં આ પીપળાના ઝાડ પાસે આવી અને પીપળા સામું જોઈને એટલું કહે છે કે નાનો હતો ત્યારથી આજ પીપળાના છાંયડામાં રમીને મોટો થયો છું અને આજે દૂરથી ચાલીને આવ્યો છું. તો હું પણ થાક્યો છું અને મારા ઘેટા બકરા પણ થાક્યા હશે. તો લાય ઘડીક વાર અહીંયા આરામ કરતો જાઉં અને પછી ગામમાં પ્રવેશ કરું. અને આમ આટલો વિચાર કરી અને આ ભોરુડો ભરવાડ એ જ પીપળાના ઝાડના છાંયડામાં આ બધા જ ઘેટા બકરાઓને ત્યાં આરામ માટે ઊભા રાખે છે અને પોતે એ જ પીપળાના થડ નીચે થોડીક વાર આડો પડે છે. અને ત્યાં બધા જ ઘેટા બકરા છાંયડામાં બેઠેલા હોય છે. અને ત્યારે થોડી જ વારમાં ત્યાં પેલો ભૂતિયો આવે છે અને આવીને જુએ છે તો આ પીપળાના ઝાડના નીચે ઘણા બધા ઘેટા બકરાઓ બેઠા છે અને તેનો માલિક ત્યાં આરામથી બાજુમાં લાકડી મૂકી અને આડો પડીને સૂતેલો છે. ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિયાને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને પોતે મનમાં વિચાર કરતા એટલું બોલ્યો કે આ પીપળાનું ઝાડ મારું છે અને આ છાંયડો પણ મારો છે અને અહીંયા મારા સિવાય બીજું કોઈ મારા રહેઠાણે આવવું ના જોઈએ અને આવી અહીંયા બેસવું પણ ના જોઈએ. આટલું કહી અને આ બાબરો ભૂત આ એક ઘેટા બકરાને પછાડીને મારવા લાગ્યો અને તેમને ફાડી અને ખાવા લાગ્યો. ત્યારે ઘેટા બકરાઓ ત્યાં રાડ પાડવા લાગ્યા અને ત્યાં લોહીની રેલમછેલ થવા લાગી. ત્યારે આ ઘેટાઓનો અવાજ સાંભળી અને આ ભોરુડો ભરવાડ જાગી ગયો અને જાગી અને એટલું કહે છે કે અરે, આ મારા ઘેટા બકરાને કોણ મારી રહ્યું છે અને દેખાતું પણ નથી અને મારા આટલા બધા ઘેટા મારી નાખ્યા. અરે તું કોણ છે અને તારામાં જો એટલી હિંમત હોય ને તો સામે આવ. આમ સંતાઈ અને મારા અબોલા પશુઓ ઉપર વાર કેમ કરે છે?
અને આમ ભોરુડા ભરવાડનો આટલો લલકાર સાંભળતાની સાથે જ પેલો બાબરો ભૂત એક ભૂખ્યો ભેડિયો બની અને ત્યાં સામે આવે છે અને એક વિશાળ કદવાળો ભેડિયો બનીને એટલું કહે છે કે હે ભોરુડા ભરવાડ, તારી આટલી હિંમત કે આ ભૂતિયાના પીપળાના ઝાડ નીચે આવી અને તું તારા ઘેટા બકરાઓને અહીંયા બેસાડે છે, હવે તારું મોત આવ્યું સમજો. અને ત્યારે ભોરુડો ભરવાડ આટલી વાત સાંભળતાની સાથે જ સમજી ગયો કે આ તો કોઈ બાબરો ભૂત આવી અને આ પીપળાના ઝાડમાં બેઠેલો છે. તેથી પોતાના ઘેટા બકરાને લઈ અને ભાગતો ભાગતો ગામમાં આવે છે અને ગામમાં આવીને રડી પડે છે. ત્યારે ગામના સૌ માણસો ભેગા થયા અને પછી આ ભોરુડો ભરવાડ એટલું બોલ્યો કે મુખી બાબા, આપણા ગામના પાદરે જે પીપળાનું ઝાડ છે ને, ત્યાં કોઈક બાબરો ભૂત આવ્યો હોય એવું લાગે છે, કારણ કે મારા ઘણા બધા ઘેટા બકરાઓ મારી નાખ્યા છે અને જેટલા બચ્યા છે ને એટલાને લઈ અને બચાવીને ભાગતો ભાગતો અહીંયા આવ્યો છું. ત્યારે આટલી વાત સાંભળી અને ગામના માણસો તો કહેવા લાગ્યા કે હે ભરવાડ, તારી વાત એકદમ સાચી છે, કારણ કે એ પીપળાના ઝાડ નીચે જે ભૂતિયો આવ્યો છે ને એના પછી અમે 1 મહિનાથી હેરાન થઈ રહ્યા છીએ અને રાત્રે તે ભૂખ્યો ભેડિયો બની અને આખા ગામમાં આવે છે અને કેટલાના ઘેટા બકરા તે ખાઈ ગયો છે અને ગામમાં કોઈને રહેવા દેતો નથી. અને રાત પડતાની સાથે જ તેના રડવાનો અવાજ સંભળાય છે, તો ઘડીકમાં તેના હસવાનો અવાજ સંભળાય છે, તો ઘડીકમાં તે જેનો શિકાર કરી રહ્યો હોય છે એનો અવાજ સંભળાય છે અને આખું ગામ ત્રાહીમામ થઈ ગયા છીએ. હવે શું કરીએ, ક્યાં જઈએ અને કેવી રીતે બચીએ તેનો કોઈ જ ઉપાય મળતો નથી. હવે હે ભોરુડા, તને એટલું કહીએ છીએ કે તારા આ જે ઘેટા બકરા થોડા ઘણા બચ્યા છે ને એને લઈને અહીંયાથી ભાગી જા અને આ ગામમાં તે ઘેટા બકરાને તો રોજ રાત્રે ફાડી ખાય છે. ત્યારે આટલી વાત સાંભળી અને ભોરુડો એટલું બોલ્યો કે હે મુખી બાપા, આવડી મોટી સમસ્યા છે તો પછી તમે આનું સમાધાન કેમ નથી કરતા? ત્યારે મુખી કહે છે કે પણ આનું સમાધાન શું હોય દીકરા, આપણે શું કરી શકીએ, આપણે રહ્યા તુચ્છ માણસ અને આ એક ભૂત છે. ત્યારે આટલી વાત સાંભળી અને આ ભોરુડો ભરવાડ એટલું બોલ્યો કે હે મુખી બાપા, તમને તો ખબર છે કે મારે એક ગામડેથી બીજા ગામડે આમ તેમ ફરવાની આદત છે, તો હું એટલું તો જરૂર જાણું છું, અહીંયા બાજુમાં જે આપણું પાડોશી ગામ છે એની પાછળ એક ટેકરા જેવો વિસ્તાર છે અને એ ઊંચી ટેકરી ઉપર એક તાંત્રિક બાબા રહે છે અને હું જ્યારે ત્યાં ઘેટા બકરા ચરાવવા જતો ત્યારે અવારનવાર એમની પાસે પહોંચતો અને તેઓ હંમેશા આવા બાબરા ભૂત અને આત્માઓને વશમાં કરી અને તેઓ લઈ જાય છે. અને જો આપણે એમની પાસે જશું ને તો કદાચ તેઓ અહીંયા આવી અને આ બાબરા ભૂતને પકડીને લઈ જશે, કારણ કે તેઓ ખૂબ જ ભારે વિદ્યાના જાણકાર છે. અને ત્યારે આટલી વાત સાંભળી અને મુખિયાજી એટલું બોલ્યા કે તો હે ભોરુડા, ચાલ આપણે બંને અત્યારે જ ત્યાં પહોંચીએ, કારણ કે હવે વેળા વીતી જશે ને તો ગામ ખાલી થઈ જશે. ત્યારે આમ આ ભોરુડાની વાત સાંભળી અને મુખી બાપા અને ગામના 2-4 માણસો સાથે પહોંચે છે ચાલતા ચાલતા એ પાડોશી ગામમાં અને ત્યાંથી ચાલતા ચાલતા પહોંચે છે એ ઊંચી ટેકરી ઉપર અને ત્યાં જ એક તાંત્રિક પોતાની તપસ્યામાં લીન છે. ત્યારે તેની પાસે પહોંચી અને ભોરુડો એટલું બોલ્યો કે બાબા, ભોરુડો ભરવાડ આવ્યો છું અને મારી સાથે મારા ગામના મુખી આવ્યા છે અને ગામમાં એક ભારે સમસ્યા આવી છે. ત્યારે આ ભોરુડાના આટલા શબ્દો સાંભળતાની સાથે જ પેલો તાંત્રિક ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે કેમ મુખી બાપા, એક ભૂતિયો તમને આખા ગામને હેરાન કરે છે અને તમે બધા એનાથી ડરી ગયા છો, બોલો આ જ કારણથી આવ્યા છો ને? ત્યારે આટલી વાત સાંભળી અને આ મુખી તો તાંત્રિકના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે હા બાબા, તમે એકદમ સાચી વાત કહી છે અને હવે તો શું કરીએ કંઈ ખબર પડતી નથી. અને પેલો બાબરો ભૂત કે જે રાત્રે આવે છે અને અડધી રાત્રે જંગલી ભેડિયો બની અને ગામ ઉપર તૂટી પડે છે, ગામને તહેસ નહેસ કરી નાખશે અને કોણ જાણે ગામ હવે કેટલા દિવસ બચશે. ત્યારે તાંત્રિક હસતા હસતા એટલું બોલ્યો કે હે મુખી, હવે ચિંતા કરવાની જરૂર નથી, તમે સારી જગ્યા ઉપર આવી ગયા છો અને મેં કેટલાય ભૂતિયાઓ પકડી
અને મારી જોડીમાં નાખીને લઈ ગયો છું. અને એટલું જ નહીં, હવે હું તમને કહું છું કે આ તમારા ગામમાં જે પીપળાના ઝાડમાં બાબરો ભૂત આવ્યો છે ને, એને પણ જો ચોટીથી પકડી અને જો શીશામાં નાખીને ના લઈ જાઉં ને, તો મારું નામ પણ તાંત્રિક બાબા નહીં. ચાલો, હું તમારા ગામમાં આવવા માટે તૈયાર છું. અને પછી તો મુખી બાપાએ રાહતનો શ્વાસ લીધો અને ભોરુડો ભરવાડ અને ગામના માણસો સૌ ચાલતા ચાલતા પાછા ગામમાં આવ્યા અને ગામને કીધું કે ગામ લોકો ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે બધા આરામથી આજે રાત્રે તમારા ઘરમાં સૂઈ જજો અને આજે આ તાંત્રિક બાબા તમારા ગામનો પહેરો ભરશે અને આજે તમારા ગામમાંથી આ બાબા એ ભૂતિયાને ચોટીથી પકડી અને વશમાં કરીને લઈને ચાલતા થશે. ત્યારે આટલી વાત સાંભળી સૌ કોઈ હરખાણા અને આમ કરતાં કરતાં રાત પડી અને રાત્રિનું આછું આછું અંધારું થતાની સાથે જ ગામના એક એક ઘર બંધ થવા લાગ્યા અને આખું એ ગામ સૂમસામ થઈ ગયું. ગામમાં બહાર કોઈ છે નહીં અને આજે આ ગામનો પહેરો આ તાંત્રિક બાબા ભરી રહ્યા છે અને આ બાજુ ભૂતિયાને હવે આ ગામમાં આવવાની વેળા થઈ છે. તો મિત્રો, હવે શું ઘટના બનશે અને આ તાંત્રિક બાબા શું આ ભૂતિયાને વશમાં કરશે કે પછી ભૂતિયો તેમને મારી નાખશે? તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે ભૂતિયાના દરેક એપિસોડ આ ચેનલ પર તમને નિહાળવા મળશે. જય માતાજી.